ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો જેલવાસ 2 દિવસ વધ્યો છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખને છૂટો ગ્લાસ અને મોબાઈલ મારવાના ગુનામાં હાલ તેઓ વડોદરા જેલમાં કેદ છે. તેમણે જામીન માટે રાજપીપળા સેશન કોર્ટમાં અરજી કરી છે, પણ તેમની સુનાવણી 2 દિવસ બાદ કરાશે. અગાઉ વનકર્મીઓને માર મારી ધમકી આપવાના કેસમાં તેઓ શરતી જામીન પર છે, ત્યારે સરકારી વકીલે આ જામીન પણ રદ કરવામાં આવે તેવી સેશન કોર્ટમાં અરજી આપી છે. 2 દિવસ પહેલા ડેડિયાપાડા એટીવીટીની બેઠકમાં સમિતિમાં વેપારીનો સમાવેશ કરવા સામે ધારાસભ્ય અને ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ મારામારી પહોંચી ગયા હતા. પોલીસે ધારાસભ્ય સામે ગુનો નોંધી તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગ્યા હતા, પણ કોર્ટે રિમાન્ડ ન આપતા તેમને વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયા છે. ધારાસભ્યએ રાજપીપળાની સેશન કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આ અરજી પર 2 દિવસ બાદ સુનાવણી કરાશે. ત્યાં સુધી ધારાસભ્ય હાલ જેલમાં રાખવામાં આવશે. છોટાઉદેપુર